મસ્ત મજાના મિત્રો આપણે પહોંચી જશે મિત્રને ત્યાં. આ ભાઈને ત્યાં ઓપનિંગ છે. કોંગ્રેચ્યુલેશન. જો આ ભાઈ બહુ મસ્ત વિડિયો બનાવે છે અને સબસ્ક્રાઇબ કરજો અને ચેનલ કરજો, લાઈક કરજો. બાય બાય. વેલકમ ટુ ન્યૂ બ્લોગ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. તો આજનો બ્લોગ મસ્ત મજાનો સ્ટાર્ટ કર્યો છે અને મારા બ્લોગ જોતા છે મજામાં જ છે. તો આજે એક મિત્ર દોસ્તનું એક બેટરીવાળી ગાડીનું દુકાન છે, રિપેરિંગનું કર્યું છે. તો એના ઓપનિંગમાં જવાનું છે મસ્ત મજાને. તો પહેલાં આપણે ઓપનિંગમાં જવું હોય છે. હજે સિરાજ આવ્યો નથી. સિરાજ આવે પછી અમે જઈએ. વાગી ગયા છે 9:45 વાગી ગયા છે. તો હજી કાંઈ સિરાજ નથી આવ્યો. તો બ્લોગમાં બન્યા રહેજો. અને એના ભાવેશે આવે છે ગજેરા અને બધા મિત્રો આવે છે. તો આપણે જઈએ આપણે ત્યાં. તો કાંઈ નહીં, ચાલો આપણે બના રહ્યો બ્લોગમાં ને તમને મજા આવશે. બરોબર, કન્ટિન્યુ બ્લોગમાં બના રહી. આપણે પહોંચી જશે મિત્રને ત્યાં. આ ભાઈને ત્યાં ઓપનિંગ છે. કોંગ્રેચ્યુલેશન. તમારે ક્યાંય બેટરીવાળી ગાડી રિપેર કરાવી હોય તો અહીંયા પહોંચી જજો મિત્રને ત્યાં. અમારે ભાવેશભાઈ જો આપણે શૂટિંગ રહી છે આઈફોન વાળા જો. અમારે સિરાજભાઈ બે જશે, એક મિત્રો છે અહીંયા બધા. તો કાંઈ નહીં, તમારે ગાડી રિપેર કરાવી હોય પાછોડવામાં તો અહીંયા આવી જાઓ. મોબાઈલ નંબર છે પીછે વાહે, તમે જોઈ લો. પીછે ક્યાં છે हमको सिखा रही તો કાંઈ નહીં, બનાવી દો બ્લોગમાં, મજા આવશે. હવે અહીંથી મિત્રને મળીને પછી જઈએ આપણે, થોડુંક કામ છે. તો કાંઈ નહીં, બનાવી દો. અને અત્યારે આવી જાય છે અમે એક એસી ખોલવા માટે. જો આ સાઈડ આવી છે, આ ચોથા માળે અમે ઊભા છીએ. આઉટડોર ખોલવાનું છે. અહીંથી આમ પાઇપિંગ છે નીચે, બરોબર, અને ઇન્ડોર નીચે છે. તો બનાવી દો બ્લોગમાં. અને આ રીતના અમારું આખું કામકાજ છે, તમને દેખાડી કઈ રીતના અમે આખું કામ કરીએ છીએ, બરોબર. તો બના રહેજો. અને જો આઉટડોર મસ્ત મજાની જગ્યાએ છે. જો આ ખોલવાનું છે, આખું ખુલે ને પછી અને સર્વિસ કરીને પછી લગાવવાનું છે. ફાઇનલી મિત્રો આઉટડોર તો ખુલી ગયું છે. આ સિરાજભાઈને રોજા હાલે છે અને આઉટડોર ખુલી ગયો છે. હા, સડી ગયું છે. બધા કે એસીનું કામ કરો બધું હેલું છે. હેલું નથી ભાઈ, કરો તો ખબર પડે. આમ જો હવે પાઇપ કાઢવાનો બાકી છે. તો કાંઈ નહીં, બનાવી જો બ્લોગમાં મજા આવશે. નીચે લઈ જવું કે? હા મિત્રો, આપણે મસ્ત મજાના એક આ એસી ખોલીને લઈ આવ્યા છે ને હવે જવાના છે સર્વિસમાં. તો ઘરે આવી ગયા છે ને હવે જઈએ છીએ સર્વિસમાં, બરાબર. તો મિત્રો બનાવી દો બ્લોગમાં મજા આવશે. તો આપણે સર્વિસ કરવા જઈએ છીએ, ધીમે ધીમે નીકળીએ અને સર્વિસ કરી પતાવી હતી, બરાબર. તો હાલો આપણે મિત્રો આપણે મસ્ત મજાના અહીંયા પહોંચી ગયા છીએ સર્વિસમાં. અને જો એટલું બધું ચોકઅપ છે. હવે આને આખું ક્લીન કરવાનું છે આપણે, બરાબર. કાંઈ નહીં, તમારે સર્વિસ કરાવી હોય તો કોન્ટેક્ટ કરજો. તમે નીચે મારો નંબર આપી દે, બરાબર. કાંઈ નહીં, બનાવ્યો તમને સર્વિસ કરીને હવે બતાવ્યું કેવું ક્લીન કરીએ છીએ આપણે, બરાબર. મિત્રો આપણે સર્વિસ છે ને આ રીતના કરીએ છીએ. જો આ જેકેટ પહેરાવી દીધું છે, બરાબર, અને આ ચોકઅપ છે. હવે આને આપણે પ્રેશરથી ધોવાનું છે, બરાબર. તો મિત્રો આપણે મસ્ત મજાની સર્વિસ થઈ ગઈ છે. તમને દેખાડું જો આ રીતના આખો સર્વિસ કરીએ છીએ અમે, બરાબર. તો કાંઈ તમારે આવું કાંઈ સર્વિસ કરાવવું હોય તો નીચે નંબર આપી દે, કરાવી લેજો, બરાબર. તો મિત્રો આપણે મસ્ત મજાના ઘરે વહી આવ્યા છે. સર્વિસ મસ્ત મજાની કરેલી છે, તમને બ્લોગમાં બતાવેલો જ છે. તો આપણે મસ્ત મજાની સર્વિસ થઈ જશે ને આપણે સવારે મિત્રને ના ગયા હતા ઓપનિંગમાં. તો ઓપનિંગમાં ગયા હતા ને ભાઈ આ ગિફ્ટ આપ્યું છે, આપણે મસ્ત મજાનું મૂકી દીધું છે. તો કાંઈ નહીં, સપોર્ટ કરતા જજો ને. તમારે કંઈ બેટરી ખરાબ થઈ ગઈ હોય, બેટરીવાળી ગાડીનું વધારે કરે છે એ ભાઈ, તો તમારે બેટરી ખરાબ થઈ ગઈ ને તો જાજો. પાછળ હું તમને એડ્રેસ આપી દે નીચે. મસ્ત મજાનું કામકાજ એ ભાઈનું બહુ સારું છે. આની પહેલાં જ એક મારા મિત્રને એક એમાં બેરિંગ ગયા હતા, તો બેરિંગ નાખ્યા હતા. એ ભાઈ કંપનીમાંથી મંગાવી દીધા ને, કહેતા એ કંપનીમાં તો બહુ મોંઘા કહેતા હતા એ બેરિંગ. આ જ કંપનીની ગાડી હતી એ ભાઈ પાસે. તો એ ગાડી કંપની નથી, તો અમે બેરિંગ બહુ ગોતા પછી મોટા મળ્યા. વિડીયો આવી ગયો હતો ભાવેશ ગજેરાનો, અને એ ભાઈના જ તે બેરિંગ ખરાબ થઈ ગયા હતા, તો નહોતા આપ્યા કંપનીવાળાએ.
તો આ ભાઈ આપણને સપોર્ટ કરીને મગાવી દીધા હતા અને આ ભાઈનું કામકાજ બહુ સારું છે, તો એને સપોર્ટ કરતા રહેજો. અને અત્યારે જવાનું છે આપણે વિશાલ વાઘેલાની ઘરે. તો હાલ આપણે કેટલા દિવસથી નથી મળ્યા, આજ મળી લઈને ને બરોબર. તો કન્ટિન્યુ પાછો આપણે જઈએ છીએ અને પછી જોઈએ હવે ક્યાંથી ક્યાં જવાનું કહે છે. વાગી ગયા છે અત્યારના 9 વાગી ગયા છે. હવે જઈએ ને યાર પાસે. મિત્રો આપણે મસ્ત મજાના વિશાલભાઈ ઘરે આવી ગયા છે. અત્યારે સા ને થેપલા મસ્ત મજાના થઈ ગયા, દહીં છે. તો હવે મરસું છે, જો મરસું છે. તમારે ખાવું હોય તો મોકલો હમણાં પાછો 5 કિલો મોકલાવું મારા વાલા. જો આમ જો દાંત કાઢે આમ જો એને વિડીયો બનાવો એટલે દાંત કાઢવાનું ચાલુ થઈ જાય. આમ જો તરત એને છે ને દાંત જ આવે. એને ખબર, કોને ખબર આવે શું આવ્યું છે અને કોમેન્ટ કરો શું છે આ. તો કાંઈ ને બનાવો. આપણે એક મિત્ર મળી ગયા છે મસ્ત મજાના આપણા, તો આપણે એને મળી લઈએ બરોબર. એનો કે નહીં તો બોલ હવે. જો આ ભાઈ બહુ મસ્ત વિડીયો બનાવે છે અને સબસ્ક્રાઇબ કરજો અને ચેનલ કરજો, લાઈક કરજો. બાય બાય.